વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ નોન ફાઇનાઇટ્સ વિશે, જેમાં પહેલો ભાગ એટલે કે ઇન્ફિનિટિવ આપણે કમ્પ્લીટ કર્યો. આપણે ચર્ચા કરવાની છે જીરંડ, એટલે બીજા ભાગની આપણે ચર્ચા કરવાની છે. શું છે નોન ફાઇનાઇટ્સ ઉપર આપણને ખ્યાલ છે, એમ કરતા ક્રિયાપદ કાળની કોઈ અસર થતી નથી, જે હોય એ જ સ્થિતિમાં મુકાય. એમાં આજે જીરંડ એટલે જીરંડનો મતલબ થાય જ્યારે કોઈ ક્રિયાપદના મૂળ રૂપને તમે આઈએનજી લગાડો છો. સાંભળજો, ક્રિયાપદના મૂળ રૂપને તમે જ્યારે આઈએનજી લગાડો છો ત્યારે જીરંડ જે છે એ બને છે. એનો પહેલો નિયમ છે કે જીરંડનો ઉપયોગ નાઉનની જેમ ક્રિયાપદના કર્તા તરીકે થાય. વાક્યની શરૂઆતમાં હોય ત્યારે આઈએનજી થી વાક્યની શરૂઆત થાય. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, સ્વિમિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. વાક્યની શરૂઆતમાં એ ક્રિયાપદના કર્તા તરીકે જે છે એ થાય છે, યાદ રાખજો. બરાબર, પહેલો નિયમ છે. બીજો નિયમ, નાઉનની જેમ ઇવન કર્મ તરીકે પણ વર્તી શકે. એટલે કર્મ તરીકે એટલે હી લાઇક્સ રીડિંગ પોએટ્રી. હું તમને એક પાછળ શબ્દોનું લિસ્ટ આપીશ. આ લિસ્ટ જેમ ઇન્ફિનિટિવમાં હતું, ઇન્ફિનિટિવમાં શું હતું કે આ શબ્દો હોય એના પછી ફરજિયાત TO2 પ્લસ V1 આવે. તો સિમિલરલી આ શબ્દો હોય એના પછી ફરજિયાત TO2 પ્લસ V1 આવશે. બરાબર, હી લાઇક્સ રીડિંગ, એમ લાઇક શબ્દ જે છે એ આઈ એન્જોય ફ્લાઇંગ કાઇટ્સ. તો એવા શબ્દોનું લિસ્ટ આવશે કે જેના પછી ક્રિયાપદનું આઈએનજી મુકાય, જે કર્મ તરીકે હોય. એટલે જીરંડ કર્મ તરીકે પણ વિકસી શકે છે. ત્રીજો ઉપયોગ નાઉનના એપોઝિશન તરીકે, અલ્પવિરામ કરીને જે આવે છે એપોઝિશન. યોર વ્યૂ, યુનિટિંગ ધ પીપલ. તો જો આ એપોઝિશન કહેવાય. ખરેખર વાત કરવાની છે આ યોર વ્યૂ ઇઝ એડમાયરેબલ, પણ તમારે આની કોઈ વિશેષ વાત રજૂ કરવી છે તો બે અલ્પવિરામથી તમે જ્યારે કોઈ વિશેષ વાતને રજૂ કરો ને તો એને કહેવાય નાઉન ઇન એપોઝિશન કહેવાય. તો અહીંયા એપોઝિશનના અર્થમાં પણ આનો ઉપયોગ જે છે એ કરી શકાય. માય પોઈન્ટ, હેલ્પિંગ ધ હેલ્પલેસ ઇઝ પ્રેઇઝડ બાય એવરીવન. બરાબર, એટલે અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે નાઉનના એપોઝિશન તરીકે પણ આનો ઉપયોગ જે છે એ કરી શકાય. અલ્પવિરામથી અલગ થતું હોય ત્યારે એની ખાસિયત પણ દર્શાવે છે. નિયમ નંબર 4, ફરજિયાત પોઝેસિવ એડજેક્ટિવ હોય, પોઝેસિવ એડજેક્ટિવ હોય એના પછી ફરજિયાત જીરંડ આવે. એટલે પોઝેસિવ એડજેક્ટિવ લઈ લો અથવા એપોસ્ટ્રોફી એસ. વાક્યમાં જ્યારે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કયા, તો કે માય વાળી લાઈન. માય છે, અવર છે, યોર છે, ઓકે, હિઝ છે, હર છે, ઇટ્સ છે અને ધેર છે. આ લાઈન જ્યારે આવે આ મીન્સ કે આ પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય. અથવા એપોસ્ટ્રોફી એસ, એના પછી ફરજિયાત આઈએનજી આવે. આઈ ડોન્ટ લાઈક હિઝ કમિંગ લેટ. યાદ રાખજો, આઈ ડોન્ટ લાઈક હિઝ કમિંગ લેટ. આઈ ડોન્ટ લાઈક રામ્સ કમિંગ લેટ. અહીંયા આગળ એપોસ્ટ્રોફી એસ લાગ્યો છે, એપોસ્ટ્રોફી એસ લાગ્યો છે. તો એપોસ્ટ્રોફી એસના અર્થમાં પણ આનો ઉપયોગ જે છે એ થાય. એના પછી જીરંડનો ઉપયોગ ધ પછી થાય. બરાબર, ધ રનિંગ હોર્સ, દોડતો ઘોડો. ધ મૂકી દીધું, પછી કોઈ ક્રિયાપદ મૂકવું છે તો જીરંડ. હું એમ કહું ધ બાર્કિંગ ઓફ અ ડોગ, કૂતરાનું ભસવું. બરાબર, તો ધ જે છે એના પછી પણ જીરંડનો ઉપયોગ જે છે એ થાય. એના પછી જીરંડનો ઉપયોગ ક્રિયાપદના રૂપમાં થાય ત્યારે એના પછી હંમેશા કર્મ જ આવશે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ વોચિંગ કરતા ક્રિયાપદ તરીકે થયો તો ફરજિયાત ટીવી લખવું જ પડે. આઈ એમ વોચિંગ ખાલી ખોટું. આઈ એમ પ્લેઇંગ ખાલી ખોટું. આઈ એમ પ્લેઇંગ ચેસ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, શી ઇઝ સિંગિંગ અ સોંગ. આ બધું સાચું. એટલે જીરંડનો ઉપયોગ કાળમાં ચાલુ ક્રિયામાં થાય, એના પછી ફરજિયાત કર્મ મૂકવું પડે. જીરંડનો ઉપયોગ પ્રિપોઝિશન પછી, કોઈ પણ પ્રિપોઝિશન આવે એના પછી ફરજિયાત આઈએનજી આવે. ફોર એક્ઝામ્પલ, હી સેવ્ડ મી ફ્રોમ ફોલિંગ. ફ્રોમ શબ્દ, ફ્રોમને લીધે અહીંયા આગળ શું થઈ ગયું તો કે ભાઈ
ફોલિંગ થઈ ગયું. ક્લિયર? એના પછી ઓન પછી ફરજિયાત જે છે એ શું થઈ ગયું? રીચિંગ. ઓન રીચિંગ. તો વાક્યમાં કોઈ પણ પ્રિપોઝિશન આવી જાય એના પછી ફરજિયાત જે છે એ જીરંડ આવશે. જીરંડનો ઉપયોગ અમુક ક્રિયાપદો, લુક આ બધા ક્રિયાપદો જે છે ને એ લિટરલી તમારે ગોખવાના છે, કોઈ ઓપ્શન નથી. આ બધા ક્રિયા તો એપ્રિશિએટ છે, અવોઇડ, એડમિટ, ડિટેસ્ટ, ડિનાય, ડિલે, ડિસલાઇક, એન્ડ્યોર, એન્જોય, એસ્કેપ, એક્સક્યુઝ, ફેન્સી, ફરગીવ, માઇન્ડ, મેન્શન, પોસ્ટપોન, આ શબ્દો જે છે ને એમાં હંમેશા એની પછી મૂકવાના હોય ને તો આઈએનજી જ મૂકી શકાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ રેઝિસ્ટ, પર્પઝ, પ્રપોઝ, પર્પઝ પછી તો TO2 આવે, પ્રપોઝ, સજેસ્ટ, કન્સિડર, કન્ટેમ્પલેન્ટ, પરમિટ, ફોરબીડ, એડવાઇઝ, અલો, આ બધા જે છે આઈ વિલ નોટ અલાઉ સ્મોકિંગ, અલાઉ પછી TO2 પ્લસ V1 અહીં આવે, પણ ક્યારે? જ્યારે કર્મ હોય ત્યારે. અહીંયા આગળ આઈ વિલ નોટ એલાઉ સ્ટુડન્ટ્સ ટુ ગો, જો યાદ રાખજો અહીંયા આગળ આ બધાને મિસ્ટેક થાય છે કે આઈ વિલ નોટ એલાઉ પછી ખાલી જગ્યા છે તો ડાયરેક્ટ આઈએનજી, પણ આઈ વિલ નોટ અલાઉ હિમ ખાલી જગ્યા, તો અહીંયા આગળ જે મુકાય એ જે છે ને એ યાદ રાખજો. અહીંયા આગળ જે મુકાશે ને એ હિમ ટુ ગો મુકાય. શું મુકાય? હિમ ટુ ગો મુકાય. શું કામ? અલાઉ શબ્દ પછી ફરજિયાત ક્રિયાપદનું આઈએનજી નું રૂપ આવે, તમને કહું, પણ સીધું મૂકવું હોય તો. પણ જો એના પછી તમે કર્મ મૂકો છો તો કર્મ મૂક્યા પછી મૂકવાનું થાય તો TO2 V1 એટલે કે ઇન્ફિનિટિવ આવે, પણ સીધું જ મૂકવાનું હોય તો એ ક્રિયાપદનું આઈએનજી નું રૂપ લેશે. કયું રૂપ લેશે? ક્રિયાપદનું આઈએનજી નું રૂપ જે છે એ લેશે, યાદ રાખજો. એના પછી હી એડવાઇઝડ વોકિંગ ઇન ધ ઇવનિંગ, એડવાઇઝડ ડાયરેક્ટ છે, હી એડવાઇઝડ મી ટુ ગો આઉટ, પણ મી આપ્યું છે ને એટલા માટે. ડાયરેક્ટ હોય તો વાત અલગ છે, ડાયરેક્ટ હોય તો આઈએનજી, પણ કર્મ પછી હોય તો TO2 પ્લસ V1. અલો, એડવાઇસ, ફોરબીડ, પરમિટ પછી મેં કીધું ને કર્મ આવે તો TO2 પ્લસ V1. હર ફાધર એલાઉડ હર ટુ ગો, હી શી ફોરબેડ મી ટુ ગો, બધામાં અહીંયા આગળ કર્મ આપેલું છે એટલા માટે TO2 પ્લસ V1 આવે. જો કર્મ ન હોય ડિરેક્ટલી હોય તો યાદ રાખવાનું છે. જીરંડનો ઉપયોગ અમુક ક્રિયાપદો પછી જો પ્રિપોઝિશન મુકાય તો ફિક્સ જ આવશે. એમ એટ આઈએનજી, એક્સેલ ઇન આઈએનજી, એક્સક્યુઝ ફોર આઈએનજી. કોઈ પણ પ્રિપોઝિશન પછી તો આઈએનજી જ આવશે, બરાબર? તો ગમે એ પ્રિપોઝિશન હોય, અહીંયાથી ક્રિયાપદ ભલે ને ગમે એવું, આપણે તો મેઇન શું ચેક કરવાનું છે? પ્રિપોઝિશન. પ્રિપોઝિશન હોય એના પછી તો આઈએનજી જ આવવાનું છે. બધામાં તમે ચેક કરી લો, બધામાં જે છે એ આઈએનજી આવશે. લુક ટુ આઈએનજી, કીપ ઓન આઈએનજી, ટેક ટુ આઈએનજી, બરાબર? જો કૃષ્ણા લુક ફોરવર્ડ ટુ મીટિંગ, શું કામ? આ લુક આપ્યું છે, શું આપ્યું છે? લુક આપ્યું, લુક ફોરવર્ડ આપ્યું છે આખું, ઇનફેક્ટ લુક ફોરવર્ડ આપ્યું છે, એના પછી ટુ આવે અને પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. મોસ્ટ આઈએમપી નિયમ, મોસ્ટ આઈએમપી નિયમ યાદ રાખજો. વી શુડ એબસ્ટેન ફ્રોમ સ્મોકિંગ, ફ્રોમમાં જ ખબર પડી જાય, પણ આ ટુ પછી કોઈ દિવસ V1 આવે નહીં, આ યાદ રાખજો. પણ અહીંયા આગળ જે છે એ આવે છે. TO2 પછી V1 આવવું જોઈએ, ફરજિયાત આવે, પણ અહીંયા આગળ V1 નથી આવતું, લુક ફોરવર્ડ છે. લુક ફોરવર્ડ એટલે આશા રાખવી, અને એની પછી તમે ટુ મૂકો છો તો એ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ થશે. ક્લિયર? એના પછી છે જીરંડનો ઉપયોગ એડજેક્ટિવ પ્લસ પ્રિપોઝિશન પછી કરવામાં આવે છે. ફિક્સ જ છે અહીંયા આગળ બી સેમ વસ્તુ. કોઈ પણ પ્રિપોઝિશન એડિક્ટેડ છે તો એડિક્ટેડ પછી ટુ હોય તો ફરજિયાત આઈએનજી. એવી રીતે બાકી બધામાં તો વાંધો નથી, પણ હેબિટ્યુટેડ છે તો એની પછી ટુ તો ફરજિયાત આઈએનજી.
આનું શું કહે એકોસ્ટોમેડ એના પછી ટુ હોય તો પછી આઈએનજી. આ બધા શબ્દો ગોખી રાખજો કારણ કે આ અપવાદ છે. એક્યુસ્ટોમેડ યાદ રાખજો, એક્યુસ્ટોમેડ આનું ઉચ્ચારણ છે. અહીંયા આગળ જે છે હેબિટ્યુટેડ છે અને અહીંયા આગળ જે છે કેન યુ એડિક્ટેડ. આ બધા પછી ટુ મુકાય છતાંય આઈએનજી મુકાય છે એ જીરંડ કહેવાય. આ નિયમ જે છે ને એ ધ્યાન રાખજો. બરાબર. આર યુ એડિક્ટેડ ટુ ગેમ્બલિંગ, નોટ ટુ ગેમ્બલ. હી ઇઝ ડેઝિરિયસ ઓફ ગોઈંગ માં તો બાકી બધામાં તો કોઈ ઇશ્યુ જ નથી. ઓફ આવે, ફ્રોમ આવે ત્યારે તો ડાયરેક્ટ આઈએનજી આવશે. પણ આ લુક ફોરવર્ડ જેવા શબ્દો હોય, હેબિટ્યુટેડ ટુ જેવા શબ્દો હોય એના પછી હંમેશા TO2 હોવા છતાં આઈએનજી મુકાય. નિયમ નંબર 12 કે છે વિથ વ્યૂ ટુ અને ટુ બી યુઝડ ટુ પછી જીરંડ મુકાય. વિથ વ્યૂ ટુ મિતેશ ઇઝ યુઝડ ટુ વર્કિંગ, અહીંયા આગળ ઇઝ યુઝડ ટુ છે એટલા માટે ઓલરેડી આપણે આ ચર્ચા થઈ ગઈ છે મોડલ ઓક્ઝિલરીની અંદર. બરાબર, એટલે યાદ રાખજો. એના પછી આઈ વેન્ટ ટુ અમદાવાદ વિથ વ્યૂ ટુ ગેટિંગ સક્સેસ. વિથ વ્યૂ ટુ, બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો. વિથ વ્યૂ ટુ ની વાત કરી છે. જીરંડનો ઉપયોગ આ બધા શબ્દો પછી ડાયરેક્ટ મૂકી જ દેવાનો આંખ બંધ કરીને. અવોઇડ, એન્જોય, માઇન્ડ, હેટ, વર્થ, એની યુઝ, સમ યુઝ, મચ યુઝ, નો યુઝ, નો ગુડ, એની ગુડ. આ શબ્દ આવ્યા એટલે વાત ખતમ, ફરજિયાત આઈએનજી. વી મસ્ટ અવોઇડ ડ્રિંકિંગ, અવોઇડ આવ્યું આઈએનજી. ઇટ ઇઝ નો યુઝ, નો યુઝ આવ્યું આઈએનજી, વાત ખતમ. શબ્દ ગોખવા